મુખ્યમંત્રીના હસ્તે ભાવનગરમાં 74મા સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનું ઉદ્ઘાટન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગરમાં 74મા સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનનો ઉદ્ઘાટન સમારોહ ઇન્ડોર સ્ટેડિયમ સિત્સર સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયો હતો। દેશના 900થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લેશે, જ્યારે 150થી વધુ ઓફિશિયલ અને જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિઓ ભાવનગરના મહેમાન બન્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન, ચેરમેન સિલેક્શન કમિટી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા। શક્તિભાઈ, ખાસ વાત કરીએ તો આજે 74મી બાસ્કેટબોલ સિનિયર ચેમ્પિયનશિપ પ્રારંભ થયો છે, શું કહેશો? આ 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ભાવનગર ખાતે થઈ રહ્યું છે। એમાં ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન સાથે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને અમને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી આ ઇવેન્ટ 2 વર્ષ પહેલાં મળી હતી અને અત્યારે અમારે એનું આયોજન કરવાનું થઈ રહ્યું છે। બેસ્ટ આયોજન આમાં થશે। પૂરા ભારત દેશમાંથી આમાં 57 ટીમો જેટલી ટીમોએ ભાગ લીધો છે। ઓલમોસ્ટ 900થી 1000 પ્લેયરો અહીંયા રમશે, એટલા 100થી 125 ઓફિશિયલ અહીંયા આવ્યા છે। આ બધા જ માટે બેસ્ટમાં બેસ્ટ આપણે રહેવાની વ્યવસ્થા સારી હોટલોમાં કરી છે, સારામાં સારું એને જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ અને સારામાં સારું એને ગ્રાઉન્ડ કન્ડિશન પણ આપણે ગુજરાત સ્ટેટ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન તરફથી આપવામાં આવી રહ્યું છે।